વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભુજ જીતો ચેપ્ટર દ્વારા 9000 વૃક્ષો વાવવા માટે એક પેડ માં કે નામના સંકલ્પ સાથે 108 વૃક્ષો વાવીને શરૂઆત કરવામાં આવી છે। નરેન્દ્ર મોદી દ્વારા નવકાર મહામંત્રના દિવસે આપવામાં આવેલ 9 સંકલ્પ પૈકીના એક પેડ માં કે નામના સંકલ્પને ચરિતાર્થ કરવા જીતો એપેક્સ દ્વારા સમગ્ર ભારતમાં 9 લાખ વૃક્ષોના વાવેતર કરવામાં આવશે, જેમાં ભુજ જીતો ચેપ્ટર દ્વારા ભુજ મધ્યે 9000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। જે અનુસંધાને પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ મધ્યે જૈન ધર્મના 24 તીર્થંકરોના માતાઓના નામવાળી તકતી સાથે નરેન્દ્ર મોદીના હીરાબાના નામવાળી તકતી લગાવીને વૃક્ષો વાવવામાં આવ્યા। જીતો ભુજ પરિવારના સભ્યો તેમજ સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનોના માતૃઓના નામ સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આવનારા સમયમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે વૃક્ષોની માવજત કરવા જીતો ચેપ્ટર ભુજ સંકલ્પબદ્ધ છે। આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ભુજ જીતો ચેપ્ટરના ચેરમેન પંકજ મહેતાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કરાયું હતું। કાર્યક્રમમાં ભુજ જીતો ચેપ્ટરના ચીફ સેક્રેટરી, વાઇસ ચેરમેન, સંયુક્ત સચિવ, મહિલા મંડળના હોદ્દેદારો, રિજનલ સાયન્સ સેન્ટરના મેનેજર તેમજ તેમના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી। તાજેતરમાં જ જીતો સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ નવકાર દિવસની નો એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત નવકાર મહામંત્ર દિવસ માટેનો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં જેનું આયોજન થયું હતું અને એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિ હતી। એમણે તે દિવસે 9 સંકલ્પો માટેની વાત મૂકી હતી। એમાંથી સંકલ્પ નંબર 2 જે છે એક પેડ માં કે નામ એવો કાર્યક્રમ હતો। આજે એમના જન્મદિવસને નિમિત્ત બનાવીને જીતો એપેક્સ એટલે સમગ્ર ભારતભરની અંદર 9 લાખ રોપાઓ વાવવાનો સંકલ્પ કર્યો છે અને એની આજે શરૂઆત લગભગ એક સાથે 100 જેટલા સ્થાનો ઉપર આજે એની શરૂઆત કરવામાં આવી છે। તે પૈકી ભુજની અંદર જીતો ભુજ દ્વારા જીતો ભુજ ચેપ્ટર, જીતો ભુજ લેડીઝ વિંગ, જીતો ભુજ યુથ વિંગ, તમામ જીતો પરિવાર દ્વારા ભુજની અંદર પણ 9000 ઝાડ વાવવાનો સંકલ્પ કર્યો છે અને એ પૈકી 108 રોપાઓનું વાવેતર આજે અહીંયા રિજિયોનલ સાયન્સ સેન્ટરની અંદર કરવામાં આવ્યું છે। વિશેષ વાત એ છે કે 24 તીર્થંકર જૈન ધર્મના છે એ પૈકી 24 તીર્થંકરની માતાઓના નામથી પેડ વાવવામાં આવ્યું છે। કારણ કે આ દેશને, આ સૃષ્ટિને અસી, મુસી અને કૃષિ એ ત્રણેય આપ્યા હોય તો પહેલા તીર્થંકર આદિનાથ ભગવાનના સમયની અંદર મળ્યા છે અને એટલે 24 તીર્થંકર ભગવાનની માતાઓના નામથી પણ પેડ વાવવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી સાહેબના માતાના નામથી પણ પેડ વાવવામાં આવ્યું છે અને બધા જ સદસ્યો છે એમની માતુશ્રીના નામથી અહીં ઝાડ વાવવાનું આયોજન થયું છે। જીતો સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં 9 લાખથી પણ વધુ વૃક્ષો વાવવાનું પ્રયોજન થયેલું છે, જેના ભાગરૂપે આજે અહીં અમે 108 વૃક્ષો વાવી રહ્યા છીએ। આની ખાસિયત એ છે કે આ દરેક વૃક્ષ કોઈને ને કોઈની માતૃશ્રીના નામ ઉપર છે। શરૂઆત અમે અમારા 24 તીર્થંકરની માતાશ્રીના નામેથી કરી અને ત્યારબાદ જીતો સાથે જોડાયેલા તમામ લોકોની માતૃશ્રીના નામે અમે અહીં વૃક્ષ વાવેલા છીએ। આ ભાવના પાછળ એવી પણ છે કે આજે મારી મમ્મીના નામથી વૃક્ષ હોય તો હું કદાચ એની બહુ સરસ સંભાળ લઉં। એટલે અમે આશા રાખીએ છીએ કે આ જે 108 વૃક્ષ અમે વાવશું એની પૂરેપૂરી અમે સંભાળ પણ લેશું અને સંપૂર્ણપણે મોટા થાય એની પણ અમે ખ્યાલ રાખશું। કારણ કે આજે તમે વૃક્ષ વાવશો તો તમે આવતીકાલ તમારી સુંદર જોશો। આ સુંદર ભાવના સાથે આજના કાર્યક્રમનું અહીં જીતો સંસ્થા મેઇન ચેપ્ટર અને એની સાથે લેડીઝ વિંગ અને યુથ વિંગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે।